પલ્લીના દર્શન કરવા માટે અહીં 10 લાખ કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી। ત્યારે પ્રશાસન દ્વારા પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી। 600 થી વધુ પોલીસ સ્ટાફ, એમ્બ્યુલન્સ, મેડિકલ સારવાર કેન્દ્ર તેમજ 108 ને પણ સ્ટેન્ડ ટુ કરાઈ હતી। તેમજ સમગ્ર મેળા પર નજર રાખવા સીસીટીવી પણ લગાવાયા હતા। ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આરોગ્યની અલગ અલગ 4 જગ્યાએ ટીમ પણ રાખવામાં આવેલી છે। એની સાથે એમની તમામ દવાઓ પણ મોજૂદ છે। ઇમરજન્સીમાં 108ની પણ સગવડ રાખવામાં આવેલી છે। આખા જિલ્લાનું પોલીસ તંત્ર અહીંયા ખડે પગે લગભગ છેલ્લા 24 કલાકથી છે અને જો આવતા 12 કલાક સુધી અહીંયા જ રહેશે। માતાજીની પલ્લી દરમિયાન અલગ અલગ માન્યતાઓ છે, જેમાં પ્રસાદનું પણ ખૂબ જ મહત્વ છે, જેને ખીચડો કહેવામાં આવે છે। એવું કહેવાય છે કે આ પ્રસાદનો લાભ લેનાર નિસંતાન મહિલાઓને પણ સંતાન અવતરે છે। માતાજીનો ખીચડો છે, રતન છે, 9 રતન બનાવીએ, એની 9 ચોક 36 દીવાની આરતી થાય અને બાકીનો પ્રસાદ પલ્લીમાં ધરાવવામાં આવે છે। એ ધરાયા પછી જ પલ્લી ઉપડે છે। પલ્લી રૂપિયા મહાપર્વમાં અલગ અલગ રંગ જોવા મળે છે, જેમાં એક દિવસ પહેલા જ શુદ્ધ ઘી વેચનારાઓના સ્ટોલ લાગી જાય છે, જેને લોકો ખરીદવા પડાપડી કરે છે। તો સાથોસાથ દૂર દૂરથી આવતા ભક્તો માટે કેટલીય સંસ્થાઓ વિના મૂલ્યે સેવા કેન્દ્રો પણ ધમધમાવે છે। નોંધનીય છે કે ઘીની પરંપરાને લઈને ભૂતકાળમાં અહીં અનેક વિવાદો સર્જાયા હતા, છતાં વરદાયિની માતા પ્રત્યેની વધતી જતી આસ્થાને લઈને વિવાદો માત્ર પર્યાય બનીને રહી ગયા છે। મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં હજારો વર્ષોથી નીકળતી માં વરદાયિની માતાની પલ્લી આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી નીકળી। માતાના મઢથી રાત્રે 12:30 કલાકે નીકળેલી પલ્લી ગામના 27 ચોકમાં ફરીને સવારે 7 કલાકે મંદિરે પહોંચી હતી। નોમના દિવસે નીકળતી આ પલ્લીમાં ચાલુ વર્ષે 18 થી 20 કરોડના ઘીનો અભિષેક કરાયો હતો। આમાં લગભગ 16 જાતિના લોકો ભાગ લેતા હોય છે અને એ પણ સ્વેચ્છાથી। આ એક જ પર્વ એવું છે કે જે વણકર ભાઈઓથી એટલે કે શેડ્યુલ કાસ્ટથી શરૂ થાય છે અને વાલ્મીકી ભાઈઓથી એની પૂર્ણાહુતિ થતી હોય છે। આ એક જ પર્વ એવું છે। પલ્લી નીકળતા પહેલા નિયમ મુજબ એક જ ઝાડમાંથી પલ્લીને વહેરવામાં આવે છે। ત્યારબાદ અલગ અલગ ધર્મના લોકો દ્વારા તેની વિધિ કરવામાં આવે છે અને ત્યાર પછી આ પલ્લી કાઢવામાં આવે છે। વરદાયિની માતાનું જન્મ વરખડીના વૃક્ષ નીચે થયેલું, એટલે વરદાયિની માતાની પલ્લીને વરખડીના સોટા બાંધવામાં આવે છે અને પાંડવ કાળમાં આપણે જે પાંડવોએ જે શસ્ત્ર છુપાયા હતા વરખડાના ઝાડના હિસાબમાં છુપાયેલા, એટલે એ અહીંયા જ એનું આપણે મહત્વ વધારે છે। પલ્લીમાં શુદ્ધ ઘીના અભિષેક બાદ અહીં ઘીની નદી વહેતી જોવા મળી, જેને બાદમાં વાલ્મીકી સમાજના લોકો ભરી લે છે। કેટલાય વર્ષોથી રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી ઉપર આ પ્રકારે કરોડો લીટર શુદ્ધ ઘી વહી રહ્યું છે। જો કે આ શુદ્ધ ઘી જે જમીન પર ઢોળાયું છે તેને લઈને ભૂતકાળમાં પણ અનેક વિવાદો ઉઠ્યા હતા। જો કે માતાજીમાં વધતી જતી આસ્થાને કારણે આ શુદ્ધ ઘીની પરંપરા આજે પણ અખંડ અને અવિરત રહેવા પામી છે। ઢોળેલા શુદ્ધ ઘીને આજ ગામના વાલ્મીકી સમાજ ભરી રહ્યા છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે। એકમાત્ર આજ વાલ્મીકી સમાજને આજ શુદ્ધ ઘી વાપરવાનો તેમને હક આપવામાં આવ્યો છે। કેમેરામેન વિપુલ બાલદા સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, રૂપાલ।